મસાલા પાઉં, પાઉં કટકા, દાબેલી કે પછી વડાપાઉં જેવા અનેક પાઉં તમે ચાખ્યા હશે, પણ તું ક્યારેય ભરેલા પાઉં ચાખ્યા છે? વરસાદમાં એકદમ ચટપટા, વળી હાથથી બનાવાતો અને હાથથી જ પાઉંમાં ભરાતો એકદમ નવો ચટપટો ભરેલો મસાલાથી બનતા પોરબંદરની સ્પેશિયાલિટી ભરેલા પાઉં આજે એકદમ સહેલી રીતે બનાવીએ. રીત જેટલી સિમ્પલ છે ને તેટલા ચટપટા આ ભરેલા પાઉં બનાવવા માટે અહીં મેં 150 ગ્રામ જેટલા ચોખાના મમરા લીધા છે. તમે કહેશો કે ભરેલા પાઉં બનાવવા વળી મમરા ક્યાંથી? તો આ તો ખાસિયત છે ભરેલા પાઉંની. ચોખાના મમરા જો ચોમાસાને કારણે ભેજવાળા થઈ ગયા હોય ને તો સહેજ એવા પહેલા કોરા છે ને એમનેમ શેકી લેવાના. મેં નવું જ પેકેટ ખોલ્યું હતું ને એટલે મારે શેકવાની જરૂર નથી. હવે ગેસની મીડિયમ ફ્લેમ પર 3 ટેબલ સ્પૂન જેટલું તેલ છે ને તે જાડી કડાઈમાં ઉમેરી દેવાનું. તેલ ગરમ થાય ને એટલે તેમાં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરશું. હિંગ સહેજ એવી સતળાય ને એટલે તુરંત જ તેમાં અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી સાથે 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરી બધું મિક્સ કરી લેવાનું. વઘારમાં હળદર છે ને તે સહેજ એવી સતળાઈ જાય ને કાચી ના લાગે ને એ પછી આપણે લીધેલા મમરા છે ને તે આ વઘારમાં ઉમેરી દેવાના અને મિક્સ કરતા જઈ આ મમરાને સાતળવાના છે, જેથી ઉમેરેલું હળદર પાવડર મીઠું છે ને તે બધું સરસ ભળી જાય. આ મમરા આપણે એટલા શેકવાના કે જેથી મમરા છે ને એકદમ ક્રિસ્પી બને, અને જેટલા વધારે સરસ આ મમરા ક્રિસ્પી હશે ને તેટલા જ આ ભરેલા પાઉં છે ને તે ચટપટા અને ક્રિસ્પી લાગશે. બસ આ રીતે મિક્સ કરતા 3 થી 4 મિનિટ થશે ને એટલે હવે જુઓ હાથથી ભૂકો થાય ને તેવા ક્રિસ્પી મમરા છે ને શેકાઈ ગયા છે. તો આ મમરાની કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લેવાની. ભરેલા પાઉંનો મસાલો બનાવવા માટે મેં અહીં બીજી પ્રિપેરેશનમાં મમરાની સાથે પાઉંભાજીના કે દાબેલીના બન લીધા છે. સાથે મીઠું ઉમેરેલી બાફેલા ચણા, તીખી લીલી ચટણી, તીખા મસાલાવાળા રેડીમેડ મળે તે બી અથવા શિંગદાણા, ડુંગળી, સેવ, ખજૂર આંબલીની ચટણી અને મમરાની સાથે મીઠું ઉમેરેલા બાફેલા બટેટા લીધા છે. તો ભરેલો મસાલો બનાવવા માટે બાફેલા 2 બટાકાના ટુકડા લઈ એક પોળા બાઉલમાં આ રીતે હાથ વડે જ મેશ કરવાના છે અને એ પછી ઉમેરવાના. ભરેલો મસાલો બનાવવા માટે અહીં આવું મોટું પોળું વાસણ જ લેવાનું, જેથી મસાલો મિક્સ કરવો છે ને તે એકદમ સહેલું પડે. તો બટેટા હાથથી બરાબર મેશ કરી લીધા પછી બાફેલા ચણાને હું 1 મુઠ્ઠી જેટલા લઈશ. અહીં 3 થી 4 ભરેલા પાઉં બની શકે ને તેટલો અત્યારે મસાલો બનાવું છું, એટલે પસંદગી પ્રમાણે ચણા લેવાના. આ ચણાને પણ મેશ કરેલા બટેટામાં ઉમેરી દેવાના. સાથે વઘારેલા મમરા છે ને તેમાંથી અડધા હું ઉમેરી દઈશ. હવે સમારેલી ડુંગળી અને તીખા બી પણ લઈ લઈશ અને આ બંને છે ને તે સ્વાદ પ્રમાણે આ મમરામાં ઉમેરી દેવાના. જો અહીં ડુંગળી ના ખાતા હો ને તો ના ઉમેરો તો પણ ચાલે. તો પણ આ ભરેલા પાઉં છે ને તે સ્વાદમાં એકદમ સરસ જ બનશે. સાથે સ્વાદ પ્રમાણે તીખા બી ઉમેરવાના. અહીં મારે ઘરે બનાવેલો આવો પૌવાનો સિમ્પલ ચેવડો હતો, તે અડધી વાટકી લીધા છે. જો આ ચેવડો ના ઉમેરો ને તો પણ ભરેલા પાઉંમાં ચાલે, કારણ કે તેમાં ફક્ત મમરા જ હોય. હવે અડધી ટીસ્પૂન ચાટ મસાલા પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી હાથથી જ બધું મિક્સ કરી દેવાનું છે, જેથી મેશ કરેલા બટેટામાં ચણા અને બીજા ઉમેરેલા મસાલા મિક્સ થઈ આ બટેટાનો મસાલો છે ને તે ઉમેરેલા દરેક મમરા ઉપર કવર બનાવી લે. લારીમાં કે બહાર મળતી ભેળમાં તમે જોયું જ હોય છે કે તે લોકો જે પ્રમાણે ભેળનો ઓર્ડર આવે ને એટલી જ ભેળ હાથ વડે ઇન્સ્ટન્ટ મિક્સ કરી અને પીરસતા હોય છે, જેથી વઘારેલા મમરા છે ને તે બટેટામાં ચટણી ઉમેર્યા હોય ને તો પણ ખાઈએ ને તો સોફ્ટ ના લાગતા એકદમ ક્રિસ્પી લાગશે. મિક્સ કરતા જુઓ દરેક મમરા પર બટેટાનું લેયર સરસ ચડી એકદમ લારી જેવી ભેળનું મિશ્રણ તૈયાર થયું છે. હવે વારો છે ચટણી ઉમેરવાનો. તો સ્વાદ પ્રમાણે લીલી તીખી ચટણી છે ને તે ઉમેરવાની. સાથે ખજૂર આંબલીની ચટપટી ખાટી મીઠી ચટણી ઉમેરશું, જેથી એકદમ થીક પલ્પી ભેળ બને. લારી પર મળે ને તેવી ચાટની અલગ અલગ પ્રકારની લીલી, લાલ, ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી બનાવવાની રીતનો વિડીયો મેં અમારી ચેનલ પર મૂક્યો છે. તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો કોઈ પણ ચાટનો ટેસ્ટ લારી જેવો ઘરમાં લાવવો હોય ને તો આ વિડીયો છે ને તે જરૂરથી જોઈ અને આ ચટણી બનાવી લે. હવે ક્રિસ્પીનેસ માટે હું તો ઘરમાં પડેલી રોટલીને તળીને ટુકડા કરી અને ઉમેરી રહી. અહીં તેના બદલે પાણીપુરીની પૂરી કે પાપડી ચાટની પૂરી હોય ને તે ઉમેરી શકાય છે. બસ હવે ઉપરથી સમારેલી કોથમીર ઉમેરી બધું હળવે હાથે મિક્સ કરી લઈશ અને એ પછી ઉપરથી ઉમેરીશ થોડી એવી બેસનની ઝીણી સેવ. તો તૈયાર થઈ ગઈ ને એકદમ સરસ થીક ભેળ. હવે ભરેલા પાવ બનાવવાનું છેલ્લું સ્ટેપ. તો અહીં મેં લીધા છે પાવભાજીના કે દાબેલીના આવા મોટા કોઈ પણ બન, જેમાંથી એક બન લઈ તેની જે પોળી સાઈડ હોય ને તેમાં વચ્ચે આ રીતે કટ ચપ્પુ વડે પોણો ભાગ સુધી આપણે લગાવવાનો, જેમ આપણે દાબેલી કે વડાપાઉં બનાવવા માટે પાઉંમાં કટ લગાવીએ ને બસ એમ જ.
ભરેલા પાઉં તૈયાર કરવાની એક ખાસ અલગ રીત છે, તે હવે ખાસ જોજો. પાઉંને ખોલી હવે ખાટી મીઠી ચટણી છે ને તે બંને સાઈડ એટલી ઉમેરી અને ફેલાવવાની કે જેથી પાઉંની અંદરની સાઈડ છે ને તે ચટણીમાં એકદમ સરસ પલળી જાય. વચ્ચે વચ્ચે આ પાઉંને આ રીતે બંધ કરી અને પ્રેસ પણ કરતું જવાનું અને એ પછી વધારે ખાટી મીઠી ચટણી ઉમેરવાની. હવે લીલી તીખી ચટણી જે પ્રમાણે તીખાશ પસંદ હોય ને તે પ્રમાણે આ પાઉંમાં ફેલાવી દેવાની છે અને એ પછી ચટપટો ચાટનો મસાલો પણ સ્પ્રિંકલ કરી દેવાનો. પાઉંને ફરી એક વખત બંધ કરી પ્રેસ કરી દઈ અને ખોલી લેવાનું અને તેમાં બનાવેલી ચટપટી મમરાની ભેળ છે ને તે હાથથી જ આ રીતે સમાઈને એટલે આ પાઉંમાં ભરી દેવાની. હાથથી જ ભેળ ભરતા આ પાઉંમાં ભેળ છે ને તે મેક્સિમમ ઉમેરાશે, જેથી આ ભરેલા પાઉં મોઢામાં મૂકીએ ને ત્યારે પાઉં કરતા ભેળનો સ્વાદ છે ને તે વધારે આવશે. અને આ જ પોરબંદરના સ્પેશિયલ ભરેલા પાઉંની ખાસિયત છે, જેથી ભેળ છે ને તે પ્રેસ કરી અને ઉમેરવાની છે. ભેળ ભરાઈ જાય ને એ પછી ઉપરથી થોડી વધારે ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી ઉમેરી દઈશું. ફરીથી પાઉંને પ્રેસ કરી બંધ કરી દેવાનું અને ડીશમાં હવે પીરસી દો. ના કોઈ વધારે ઝંઝટ અને ના કોઈ વધારે પીરસવાનું. બસ નવા સ્વાદ સાથે આ ભરેલા પાઉં આ વરસતા વરસાદમાં બનાવી અને પીરસો ને એટલે ચાટ અને પાઉં બંનેનો સ્વાદ એક જ વાનગીમાં આવશે. ઘરમાં બાળકો તો શું, વડીલો અને આપણને બધાને કંઈક નવો ચટપટો સ્વાદ, ખાવાની મજા પણ આવશે અને પેટ પણ ભરાઈ જશે. અને મને તો ખ્યાલ જ છે કે તમે આ નવું ભરેલું પાઉં તો ક્યારેય નહીં ચાખ્યું હોય. તો આ રેસીપી ખરેખર નવી છે, ઉપયોગી છે અને પોરબંદરમાં રહેતા હશે તેને તો આ ચાખ્યા જ હશે. તો એ પણ કોમેન્ટ કરીને કહેજો કે તમે ચાખ્યા છે કે નહીં, અને ના ચાખ્યું હોય તો બનાવી પણ લે અને પછી કહેજો કે આનો સ્વાદ તમને કેવો લાગ્યો. આ ભરેલા પાઉંની રેસીપી જોતા જોતા સાથે અમારી ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી ચટપટી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.